વિશ્વની અંદર આદિ અનાદિ કાળથી બે ધારા ચાલે છે, એક સદગુરુ ને બીજા સદગુરુ છે એ અંતર્મુખ ભક્તિ બતાવે છે, ધર્મગુરુ છે એ બહારમુખ ભક્તિ બતાવે છે. અને આખું જગત બહારમુખ ભક્તિમાં રોકાણું છે, અંતર્મુખ ની ખબર નથી. આ તન છે એને ભગત નથી બનાવવું. આત્મા તો અજર અમર ને અવિનાશી છે, એને મોક્ષ ની જરૂર નથી. તો લોચો કેને પડ્યો છે? આમ આટીએ કોણ ચડ્યું છે? હા, કોણ? એને સમજાવવાનું છે ને. આ ઉપદેશ કેને આપ્યો છે? કે તનને. લફરાશીમાં લાગેલા છે તો વિધવાનું છે કોને? હે મન વિદાયો વાલાજીની સાથ મને વાલો વિસાર્યા ન વિસરે રે. મન વિદાયો વાલાજીની સાથ મને વાલો વિસાર્યા ન વિસરે રે. આઠે પોર ઓડંબા મારા ઉર મારે. આઠે પોર ઓડંબા મારા ઉર મારે. જીવાલી ના લાગે વાત મને વાલો વિસાર્યા ન વિસરે રે. જીવાલી ના લાગે વાત મને વાલો વિસાર્યા ન વિસરે. ભગત બનાવવાનું હતું મનને, વિંધવાનું હતું મનને. સબુ ઝબકારો થયો બીજનો, પરવી લીધું મન મોતી. સહજ સ્વરૂપમાં સુરતા સમાવી, મળી ગઈ જ્યોતિમાં જ્યોતિ. આવે નહીં, જાય નહીં, મરે નહીં, જન્મે નહીં, વ્યાપકમાં મળી મારી ભરતી. સબુ ઝબકારો થયો બીજનો. આખી રાતનો જે બોધ કર્યો એ ગુરુએ આ મન છે ને એને સમજાયું છે. નિરાજ સ્વામીએ કીધું કે મન સમજાવે ઈ નર જ મોટા, કીર્તા પદમાં ઠર્યા. આ બધા ઉધામાં, આ બધી ઉથલ પાતલ, આ બધું જે કઈ આપણાના અંદર ચકેડે ચડી ગયું હતું, ઘુમરીએ, એ શું થયું હતું? મન ઉપર આવરણો ચડી ગયા હતા. આપણાને એમ કે ભગવાન આવો હશે, ભગવાન આવો હશે, આના માટે કઈક કરવું પડશે. ઓપારી તપ, ઊંધા માથે સંસાર છોડવો પડશે, કઈક તો કરવું પડે ને. આવી વરગણ વર્ગી હતી. આ બધાનું જોઈ જોઈ સમજ્યા? એક બેન રોતી હોય ને તો બીજી એ રોવા માંડે, ત્રીજી એ રોવા માંડે. પૂછવે કે આટલું બધું રોવાનું ક્યાંથી આવ્યું? કે મને નથી ખબર, ઓલી રોવે છે. એટલે પૂછવી કે ઓલી રોવે છે. દે 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 નહીં જોજો તમે રોવા માંડે કે નહીં. આમ આ રવાડે ચડાઈ દીધી ભક્તિ ધર્મગુરુએ. કોઈને 100 અખર આપ્યા, કોઈને 4 આપ્યા, કોઈ કે ત્રિકુટીમાં ધ્યાન કરજે, કોઈ કે બંકનાડ્યું ચડાવજે, કોઈ કે કુંડળિયું જગાડજે, ઈંગડા પીંગડા હુકમણા કરજે, ડુંગળી ના ખાતો, લહણ ના ખાતો, બુધવારે બારગામ ના જાતો, હેઠું પથારીયું કરજે. આ રવાડે ચડાઈ દીધું છે ધર્મગુરુએ. સદગુરુએ કીધું કાંઈ કરવું નથી, આવતો રે મારી જોડે. એક જ રાતના બોધ ની અંદર તને જેમ છે એમ સમજાઈ દઉં. જ્યાં સાધકે ઉપદેશ લીધો તો મન વિંધાઈ ગયું. વાલાજીની સાથ મને વાલો વિસાર્યા ના વિસરે. લહેર શીમાંથી ઉભી થાય? દરિયામાંથી. પણ એની વિસ્મૃતિ થઈ જઈ કે હું દરિયામાંથી નથી ઉભી થઈ, હું દરિયો નથી. મારે આ છલાંગ મારીને ક્યાંક બીજા પ્રદેશમાં જવાનું છે. લહેર ગઈ, આવો વહેમ કર્યો. મહાપુરુષે કીધું કે આટલી બધી ઉછળકૂદ ના કરીશ, તું દરિયો છું. ના હોય હું દરિયો. અરે ભીતરમાં ડૂબકી માર. ભીતરમાં ડૂબકી મરાઈ, નક્કી થઈ ગયું હું મહાસાગર છું. વળી પાછી ઉભી માંથી થઈ, એને નક્કી થઈ ગયું હું સમુદ્રનો જ એક હિસ્સો છું. પછી નક્કી થઈ ગયું કે લહેર મટી નહીં, મારા નિજ રૂપમાં મારે મળવું છે. બીજે ક્યાંય મારે ઝાડવામાં જવાનું નથી, ધૂળના ઢેફામાં જવાનું નથી, મારે નરકમાંય નથી જવું, સરગમાંય નથી જવું. આશા ટળી જઈ ઇન્દ્રલોકની.
અજપદ ને કૈલાસ, વૈકુંઠ ની મટી જે વાસના, એવો ભાડ્યો આ બ્રહ્મ નક્કી થઈ ગયું. હવે કોઈ અટકળે કે છે, નિરાત નક્કી કરીને કે છે, કાંઈ આપ્યા વગર નક્કી કરાવી દેશે, કાંઈ પકડાવતા નથી, નક્કી કરાવી દેશે. તને આ ભૂત વળગ્યું હતું, બીજું કાંઈ નથી. આખી રાતની ઝૂકતી શેની છે? જ્યાં ભૂતળા વળગ્યા હતા એ કઠાયા. બરાબર, તું તો હતો જ ભલામણા છું અને રહેવાનો, પણ આ ભૂતળા વળગ્યા હતા. હારું આમ હશે, તેમ હશે, હાવ ખોટી વાત. આ બધાનું સાંભળી એટલે મન વિધાયું વાલાજીની સાથ, હવે મને વાલો વિસાર્યાના વિસરે, આઠે પર ઓળંબા મારા ઉરમાં. મારી સમજણમાં વાત નક્કી થઈ ગઈ. હવે મને નક્કી કરાવી દીધું છે કે અશ્વિનભાઈ એવું શું છે, ઈ નક્કી થઈ ગયું. આઠે પર મારી સુરતા મારે છે નક્કી. પણ જેમ ફૈબાએ 6 દાડે છઠ્ઠી મૂકી અને નામ આપી દીધું તું મગન શું, ઈ કેવું ફિટ થઈ ગયું છે, એવું આ નિજ નક્કી કરાવી દીધું કે આમાં મગનભાઈ છે કોણ. આપણે શરીરને માનતા હતા, નીકળા જુદા, 52 બાર નીકળા. આ શરીર મગનભાઈ નતા, 52 બાર નીકળા. અહીંયા નક્કી થઈ ગયું મેરમ ને કે હવે આ મેરમ 52 બાર છે. સુરતા અહીંયા થઈ ગઈ, મન વિંધાઈ ગયું. આઠે પર ઓળંગો. હવે ઈ સમાધિ એવી છે ઉતરતી નથી, સહેજ સમાધિ કીધી. શું કામ? આવી લો લગન તો હવે જોઈ ને કે જે રતન જડ્યું રે હોય રંગ ને રે, જે રતન જડ્યું રે હોય રંગ ને રે, તેમ સત્ય થયું સાક્ષાત મને વાલો વિસાર્યા ન વિસરે રે, જેમ સત્ય આવી લો લગન હોય, પોતાના નિજ સ્વરૂપને જાણવાની, નિજ નામને જાણવાની, સાચી ભક્તિ કરવાની, એને લોહ લગન છે. જેમ કોઈ ગરીબ માણસ હોય, 12 હાથે 13 તૂટે, રોજ બિચારો કાગરિયા વીણવા જતો હોય અને કોક દિવસ એને ઘણા વર્ષે એવું કઈક કોઈ હીરા જેવું મળી જાય અને એ ઝવેરીને બતાવે ને ઝવેરી એમ કે રતન છે, તો કેટલો રાજી થઈ જાય. રતન છે. અને પછી તિજોરી મૂકી દે. પછી રતન લઈને જતો હોય, ઝવેરીએ કહી દીધું કે રતન છે, પછી બધાને બતાવતો જાય. હાવ હાચું કહેજો, ન બતાવે તો આજ બોધ લીધો ને કાલ બકવા માંડી ગયા. લ્યો કયો આનું શું થાય છે મેળા. હવે 12 મહિને બહાર નીકળી જાય. આ અધૂરિયાને આ વાત ના પચે. આ પ્યાલો એવો છે, 12 મહિને બહાર નીકળી જાય. એ કોઈ દી ના બતાવે. ઘરે જઈને એની ઘરવાળીને કે આ ઘણા વર્ષે આપણને રતન મળ્યું છે, આની બહુ કિંમતી છે, આ ઝવેરીએ આની કિંમત ચૂકવી શકે એમ નથી. એ જોડે મૂકી દે, લોક માર દે. એ લોક માર્યા પછી એ માણસ મજૂરી કરવા જાય તો એની સુરતા ક્યાં હોય? રતનમાં હોય. શરીર ભલે કામ કરતું હોય, કડિયા કામ, પણ સુરતા ક્યાં હોય? જેમ રતન જડ્યું હોય રંકને, આવું તમારું લોહ લગન હોવી જોઈએ, આવી તમારી સુરતા હોવી જોઈએ સદગુરુના શબ્દની અંદર. તો એ નિજ નામ આવૃત નક્કી થઈ જાય. જેમ ઓલાને રતન નક્કી થયો એવી રીતે આખી રાતના ઉપદેશમાં તમને નિજ નામ નક્કી કરાયું. એ તમારી સુરતામાંથી શરીર ના જોઈએ. જેમ ઓલા રાંકને રતન નથી જતું એવી રીતે પૂતો હોય તો એની સુરતામાં રતન જ હોય. ત્યારું ચોર ના આવી જાય. કામેથી આવે પેલા એ ચેક કરે, કોઈ લઈ નથી જીવ છે ને. આઠે પર જેમ રતન જડ્યું હોય રાંકને, એમ સત્ય થયું છે મને સાક્ષાત. આ મારા ગુરુએ કોઈ મારી જોડે છેતરપિંડી નથી કરી. આખી રાતનો બોધ આપીને સાક્ષાત્કાર કરાયો છે કે આ જ સત્ય છે, આમાં બીજું કઈ સત્ય નથી. આ અશ્વિનભાઈ ની બોડી મરી જવાની, પણ અશ્વિનભાઈ મરતા નથી. જયદેવ બાપાને શરીર નાશવંત હતું, માટી ભેગું માટી મળી ગયું, પણ જયદેવ બાપાનું મૃત્યુ થાય નહીં.
આમ નક્કી તો થવું જોઈએ ને નિજનું કે મારું મૃત્યુ થાય એવું નથી. અને આ જન્મ અને મરણનો મહારોગ મટાડવા માટે જ આપણે ગુરુ પાસે જીયા હતા, અમરની ઓળખાણ કરવા. આમાં અમર વસ્તુ કઈ છે તો એ આપણી સુરતામાં નક્કી કરાયું. જેમ રતન જડ્યું હોય રંકને, એમ સત્ય થયું મને સાક્ષાત, મને વાલો વિચાર્યા ના વિસરે. આ બધી કૃપા મારા સદગુરુની છે. આને મથણા મથવા હાટુથી તો મોટા મોટા ઋષિ મુનિઓ કે જેને કાજે દમે છે અતિ દેહને રે, જેને કાજે દમે છે અતિ દેહને રે, તે તો આજો છે મારે હાથ મને વાલો વિસાર્યા ના વિસરે રે, એ તો આજો છે મારે હાથ મને વાલો વિસાર્યા ના વિસરે. જેને કાજે દમે છે અતિ દેહને. હું નાનો હતો ને ત્યારથી પેલા મેં સંતોના શાસ્ત્રો વાંચ્યા. એ વાંચીને અંદર એવું આવ્યું કે ગુરુ પાસે જાવ. પેલા ગુરુ મળ્યા મને આ યોગ સાધના વાળા. જેને કાજે દમે છે અતિ દેહને, એટલે હું દમન કરતો હતો કે આવું બધું કરવાથી પોતાની ઓળખાણ થશે નિજ સ્વરૂપની કે હું કોણ છું. તો ઈંગલા પિંગલા સુખમણા કરી, બંકનાડું ચડાઈ, કુંડળિયું જગાડી, અહીંયા કાને ડાટા દઈ દેતા, નાકે ડાટા દઈ દેતા, આ નાડી ચાલુ કરતા, આ ચાલુ કરતા, પછી બે હરકી ચાલુ કરતા, ધ્યાનમાં બેહતા, અહીંયા ધ્યાન લગાવતા, અહીંયા લગાવતા, આવું બધું ઘણું કર્યું. જેને કાજે દમે છે અતિ દેહને, એ તો આવ્યું છે મારે હાથ. આવું કરવાથી પોતાની ઓળખ થતી નથી. શું કરું સાધના, સ્વામી મારો સાધનમાં ના આવે. જોગ જગન ને શ્વાસ સમાધિ દિનપણામાં દિશે, ઉપાસના એ અરક્ષરે ને મનમડવાને હિસે. આ બધું મેં કરી જોયું, છતાં મને મારી ઓળખ ના થઈ. તો આવું બધું કરવા છતાં જેને કાજે દમે છે અતિ દેહને, આવું બધું કરવાથી ને પ્રાપ્તિ પોતાની થતી નથી. જોગી હોકર જટા બધાવે, અંગે લગાવે ભભૂતા, દમડી કારણ દેહ જલાવે, જોગી ની જગદુતા. જપ કર તપ કર કોટી યજ્ઞ કર, કાશીએ જઈને ભલે કરવત લે, મુક્તિ નહીં મળે નહીં મળે નહીં મળે. નામ ભજન વિના નહીં નસ્તારા. જાગ જાગ મન સુરતા. આ જાગ્રત નગરીમાં ચોરના લૂંટે જખ મારે જંગદૂતા. આપણાને જગાડી દીધા ગુરુએ બોધની અંદર, નિજ નામની ઓળખ કરાઈ, જાગી ગયા. અને જે નથી જાગ્યા એ જોગી થઈને જંગલમાં નાઠા. કોઈ હમાથીઓ ચડાવે છે. જો એ હમાધી નથી, ઉપાધિ છે. એને શું કહેવાય? ઉપાધિ. દેડકા હોય ને એ 12 મહિનાની હમાધી ચડાવે છે. પછી પાણી ઉકાઈ જાય એટલે હમાધી ચડાવે, ને વરસાદ આવે એટલે પાછી હમાધી ઉતરે, ડ્રાઉ ડ્રાઉ કરવા માંડે, તો એ બેઠક સમાધિ થઈ. આવી સમાધિ ચડાવવાથી આપણું કઈ વળે નહીં. એ સમાધિનો સાક્ષી તું કોણ છે? તું સમાધિમાં અવયવો નથી. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યા, મને દેખાડ્યું તુર્યા હિત. આરતી ઉતારું મારા સંત, કાઢ્યા મારા સર્વે ફંદ 84 ના બંધ. હું એટલે આરતી ઉતારું છું. આ સદગુરુનું ભજન છે, અને સદગુરુનું જ્ઞાન લીધા પછી આવો મને અનુભવ થયો. નિરાજ સ્વામી કે એટલે આ વર્ણન કરું છું ભજનમાં વાણી દ્વારા. તમારે જો આવો અનુભવ કરવો હોય તો આવા સદગુરુ પાસે જાજો, તો તમને પણ આવો અનુભવ થશે. આ બોલું છું એ સત્સંગ નથી, આ જીવને જગાડવાની પ્રક્રિયા છે. આનાથી જીવ જાગે, એને અંદર કઈક એવું થાય કે બાપુ કે એવું મારું હું જાણી લઉં વસ્તુ. આ એક કોઈ પાર્લે બિસ્કિટ ની જાહેરાત આપે છે ને, કોઈ ક્રેકજેક બિસ્કિટ ની, એ મારી જાહેરાતો છે. આ હું જે બોલું છું કે ભાઈ આ ઘરમાં તમારે આવવું હોય તો અમે એડવર્ટાઇઝ કરું છું, આવું આવું આ ઘર છે, આમાં કોઈ દમન કરવાનું નથી, એક જ રાતની અંદર ઉગાડ થાય એવી વાત છે. બરાબર? એટલે નિરાજ સ્વામી ને અંદરથી આ પોતાની અનુભૂતિ થઈ આવી, અને એ ઉભરો વાણી દ્વારા ઠરી ગયો.
તો હવે કે એ તો આવ્યું છે મારે હાથ, હવે હું શું કામ જવા દઉં? તો હવે મારે કરવાનું શું? ડાકલા નથી વગાડવા, ભૂવા નથી ધૂણાવા, જાત્રાયું નથી કરવી, તીરથ નથી કરવા, વ્રત નથી કરવા, ટાઢા પાણીએ નથી નાવું. તો શું કરવું? કે વારે વારે જાવું ગુરુના વારણે, વારે વારે જાવું ગુરુના વારણે, જણે નિરખાયા નાથ મને વાલો વિસાર્યા ના વિસરે, જેને નિરખાયા નાથ મને વાલો વિસાર્યા ના વિસરે. વારી વારી જાવું હવે ગુરુના વારણે. બધા વારણા હવે મૂકી દીધા, એક જ આધાર રહ્યો, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. વારી વારી જાવું ગુરુના વારણે. શું કામ? જેણે નિરખાયા નવતમ નાથ, નામ, રૂપ અને ગુણ, આ ત્રણેય થી પર જે ચોથું પદ છે, અવિનાશી પદ છે, એની મને પારખ કરાઈ. એટલે મારા સદગુરુને હું વારણે જાઉં, બીજાના નહીં. વારી જાઉં તારા નામને. ના કીધું? પણ આવી અંદર ભાવ તો જાગવો જોઈએ. રૂખડિયાને ભાવ જાગ્યો કે મારા ગુરુના ગુણ હું શું વખાણું, કે મારા શરીરની ચામડી ઉતારી દઉં, આહા, એને કે મોજડી સીવડાવું, પાણી રંગ ચડાવું, મારા ગુરુ પહેરાવું. ભાઈ ગુરુના ગુણના તોલે હું ના આવું. કેવડો ભાવ જગાયો. આ ભાવ અંદર વિરાટ સ્વામીને જાગૃત થયો કે વારે વારે જાવું ગુરુના વારણે, જેને મને નિરખાયા નવતમ નાથ. જે વાણીમાં નથી આવતો, જે નજર આંખેથી દેખાતો નથી, કાનેથી સંભળાતો નથી, જીભેથી બોલી એકાતો નથી, એની પારખ કરાઈ, નક્કી કરાયું, અલખની ઓળખ કરાઈ. કેની? અલખની, ખલકની નહીં. શું કામ? એના તોલે બીજું કઈ આવે એવું નથી. કે તેની તોલે ન આવે ત્રણ લોક મારે, તેની તોલે ન આવે ત્રણ લોક મારે, જેની વિશ્વ વિચિત્ર છે વાત મને વાલો વિસાર્યા ના વિસરે, જેની વિશ્વ વિચિત્ર છે વાત મને વાલો વિસાર્યા ના વિસરે. નામના તોલે બીજું કાંઈ આવે એવું નથી. નામ સમોવડ નથી જાણજો કેવા સરખો કહીએ, મૂર્ખના મનમાં ના આવે આ તો માને ને કહીએ. આ જીભ વિનાની જુગતી જોડી, મા મુક્તિને માણો, અરથ ઉરધના ઘાટમાં ભાઈ અચવો એ રસને તમે ચાખો. વિરાટ સ્વામી કહે છે નામ ક્યાં નથી, જ્યાં જોઉં ત્યાં નામ છે. પેલા હું ઘાટ જોતો હતો અને ઘાટમાં ભૂલો પડતો હતો. હવે જ્યાં જોઉં અહીંયા નામ દેખાય છે, અને નામ નાનું ના હોય અને મોટું ના હોય. નામ અક્ષરમાં ના આવે હો. અક્ષરમાં જે લખાય છે એને નામ કહેવાય નહીં, એ અક્ષર કહેવાય. નામ અક્ષરમાં ના આવે. નામ નિર્ગુણ છે. નામ અને નામી બે જુદા નથી. નામ, નામી, નામી ત્રણેય એક છે. કોનું ઘરેનું જુદા હોય? બરફ ને પાણી જુદા હોય? કોઈ જુદા, એક જ હોય. એટલે વિરાટ સ્વામીએ કીધું કે આની તોલે ના આવે ત્રણ લોકમાં, જેની વિશ્વ વિચિત્ર છે વાત મને વાલો વિસાર્યા ના વિસરે. એટલે મારા સદગુરુનો આવડો મોટો મહિમા છે. શું કામ? કે મારે જે મેળવવું હતું એ મને મળી ગયું. કે મારા મનમાં હતું તે મારે થયું રે, મારા મનમાં હતું તે મારે થયું રે, સપણ પૂર્વે નો થયો સાક્ષાત મને વાલો વિસાર્યા ના વિસરે રે, સપણ પૂર્વે નો થયો
કામ કે મારા મનમાં હતું એ મારે થયું, શક પણ પૂર્વેનું થયું સાક્ષાત. જેની હું ઈચ્છા કરતો હતો એ મને મળી ગયું. એટલે ધન્ય ધન્ય દયા ગુરુદેવની. નામ નિરાત નિરીખ્યું અજાત. ઈ જે નામ રહ્યું એ કોઈ જાતિમાં આવતું નથી, વરણમાં આવતું નથી, અને ઈ નામ ફૈબાનું પાડેલું નથી. બધું અસલ નામની ઓળખ કરાઈ. અહીંયા ફૈબાનું પાડેલા નામના સિક્કા ભૂમાઈ ગયા અને નિજ નામ આવ્યું. તો આવો મહિમા નિરાત સ્વામીએ કીધો. એટલે આમાં બીજું કાંઈ કરવાનું નથી. નિરાતનો જે પ્યાલો છે એ સમજણનું ઘર છે કે મન તું અળગો તે સીધને અતડાય, એ બીજો રે નથી બોલાતો. મન તું ભગવાનને ગોતવા કે હાલો ગુરુના બોધમાં જાવી. ગુરુ ભગવાન બતાવે છે, કેવડા બતાવે છે, 4 હાથ વાળા, 2 હાથ વાળા, પણ જ્યાં તા ગોતવાન પોતે ખોવાઈ ગયા. ખોળી જોતામાં તો ખોવાય, બીજો નથી બોલતો. એને એમ કે કાલો બોધમાં કઈક ભગવાન ચકેડા ભમેડા વાળો બતાવશે, કઈક મારાથી બીજો બતાવશે. પોતાની હસ્તી અહીંયા મટી જાય. પેલું જ મસ્તક આપ્યું. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તું લેવું નામ જો. પછી તન મન ધન આપ્યા. પછી ગુરુએ બોધ ચાલુ કર્યો. વાલા બોધ પછી ચાલુ કર્યો. આ બધું ઠીંડલો વારી દીધું. તાણે નક્કી થયો ગુરુ અને હું બે જુદા નથી. રામ અને રહીમ બે જુદા નથી. કૃષ્ણ અને કબીર બે જુદા નથી. જુદા હોય એક કરાવે એ બોધ હાચો, બે રાખે તો બગડે. દેખાય છે જયદેવ બાપાનું રૂપ છે ને, આ પૂજામાં મૂક્યો એ શું છે? જયદેવ બાપો દેખાય છે? શું દેખાય છે? તો આની જગ્યાએ અહીં કૃષ્ણને વરગાડી દો. દેખાય કૃષ્ણનું રૂપ છે. પૂજામાં મૂક્યો કૃષ્ણનો ગુણ. કૃષ્ણ દેખાય છે? તો દેખાય છે જયદેવ બાપો નથી. 3 કાળમાં જયદેવ બાપો નથી. શું છે એનું રૂપ છે. આ પૂજામાં મૂક્યો શું છે? એનો ગુણ છે. જયદેવ બાપો તો વીરો જીવો ના આવે બોધ દેવા. પતિ જીવી વાત પૂરી થઈ જાય. આવે બોધ આપવા આવે ના આવું કઈ આપે? આ પૂજામાં મૂક્યો એનો ગુણ છે. દેખાય છે તો જયદેવ બાપાનું રૂપ છે. જો આવા ભગવાનના દર્શન કરવા હોય તો ગુરુ બોધ લેવાની જરૂર નથી. કેટલાય બજારમાં મળે છે ફોટા નોખા નોખા ભગવાનના. લટકાઈ દેવાય. તમારે આવો જ ભગવાન જો જોતો હોય જે દેખાય છે એવો, બજારમાં મળે જ છે. પણ આવો ભગવાન નથી. આ તમે જોવો એવો નથી. હંસા અલખને જોતા થયું તૂટ્યા જન્મ મરણ કેરા પાસ અગમ કરે સહી ચડી. તો જયદેવ બાપા દેખાતો થઈ ગયો. 3 કાળમાં જયદેવ બાપા નથી.
આ શું છે? જયદેવ બાપાનું રૂપ છે. પૂજામાં મૂક્યો એનો ગુણ છે. પણ જયદેવ બાપા છે, તને દેખાય જયદેવ બાપા? હાજર છે. તારું નામ શું? અરુણ. આ દેખાય અરુણાનું રૂપ છે. કામ ધંધો કરી અરુણાનો ગુણ છે. તું તને જોઈએ કે જો ગુરુ નથી દેખાતા, સેલો નથી દેખાતો. આ અંધુકાર ને ધંધુકાર, આ અંધુકાર ધંધુકાર માં કાંઈ ન ઉજ્યું. મને કબીર કે બોધ દેનાર ગુરુ નથી દેખાતો, ઉપદેશ લેનાર સેલો નથી દેખાતો. કરવું શું? આંખું ટૂંકી પડી, ચામડાની આંખ ટૂંકી પડી. એટલે આ તન મન ધન શીશ આપે, પછી ગુરુ ત્રીજું લોચન ખોલે, જ્ઞાન દ્રષ્ટિ આપે, ત્યારે ખબર પડે અણુ અણુમાં છે. એવી કોઈ જગ્યા ખાલી નથી કે જ્યાં ના હોય. પછી અણુ અણુમાં છે, એવી કોઈ જગ્યા ખાલી નથી. પણ એ ગુરુગમ દ્રષ્ટિથી, ચામડાની દ્રષ્ટિથી નહીં. ગુરુગમ દ્રષ્ટિથી બધે છે. ચર્મ ચક્ષુએ નથી તો મનતું અડવું ક્યાં થડાય? બીજો નથી તારા સિવાય બીજો કોઈ નથી. બસ પોતાની ઓળખ ગુરુ કરાવે છે. અને આ મહિમા સદગુરુનો છે. એટલે આપણા સદગુરુ જયદેવ બાપા, ભીરાત બાપુ, આ બધાનો જે કહેવાનો ભાવ છે બધાનો એક જ છે, દરેક મહાપુરુષોનો. મીરાબાઈ પણ એ જ કહે છે, તારા આત્માને ઓળખી લે. કૃષ્ણ પરમાત્મા એ કીધું કે અર્જુન તું તને ઓળખી લે. તો આવો મહિમા છે ભક્તિનો. બધા જાળવીને રાખજો. હાચવવાનું છે. આને અહીંથી કાઢી ના નાખતા કે શું થાય? ખટક્યું. તમારા માટે છે. બચાવવું તો પડે ને, પાચન કરવું પડે ને. પાચન ના કરો ને વમન થઈ જાય તો બગડી જાય. કાં તો અહીંથી અહીં નીકળી જાય તો બગડી જાય. એટલે ગુરુએ કીધું કે હવે જેમ દીકરી હારે આવી પરણીને પછી બધાની મર્યાદામાં રે ને. લગ્ન થયા એટલે મર્યાદામાં રે. બધાનું મર્યાદા રાખે. જેઠની, દેરની, હાહુની, આહારાની. ભક્તિ વિવેકમાં આવી. પછી વિવેકમાં આવે ને, પરણીને હારે આવે અને પછી એવું ને એવું કરે તો મેળ આવે નહીં. બધા લક્ષણો એને ધારણ કરવાના. પાયરે ગુરુ કહે એમ કરીએ, બીજાથી તો ડરતા. ગુરુ કેમ કરવાનું હોય? ગુરુ કરે એમ સુધી કરાય નહીં. આપણે જવી ખાડામાં. ગુરુએ આપણાને શું સમજાયું છે એ વાત ઉપર રહેવાનું છે. હું શું કરું છું એ નથી જોવાનું. તમને જે વાત સમજાય છે એ વાત ઉપર રહેજો. રંગ લાગ્યો ગુરુની વાદળીએ, એટલે વાત ઉપર રહેવાનું હોય તમારે. પણ જો મારા સામું નજર નાખી દી, વાત ચૂકી જશો. શું કામ? દેહ દેખાણો. ગુરુ કોઈની દેહ નથી, પાંચ તત્વોનું પૂતળું નથી. ગુરુ અખિલ બ્રહ્માંડ નો માલિક છે. આ શરીર ગુરુ નથી. આ શરીર આજ છે, કાલ નહીં હોય. એટલે શરીર એના પાસે છોડતા લોચા વાગશે. આ શરીર ગુરુ નથી. આ કાયાની અંદર જે બોલી રહ્યો છે એની પારખ કરજો. એ ગુરુ છે. બોલી રહ્યો ને ઈ, બીજો નહીં. એટલે આટલી સુરતાની અંદર ધ્યાન રાખજો. આ શબ્દ જે રહ્યો ને એને પારખ કરજો તમે, નકર ભૂલા પડશો પાછા. તો આવો મહિમા સદગુરુનો છે. અને આ કપડું મેળું થાય એટલે ધોવું પડે. દરજી તમને કપડું સીવીને આપે નવું, પછી મેલું થવાનું, પછી એનું ઉજળું તો કરવું પડે ને. કે એના પહેરે રાખવાનું તો આપણે આજ શું કામ ભેગા થયા છીએ? ઉજળું કરવા. એક રાતનો બોધ તો લઈ લીધો, ગુરુએ ચોખ્ખું કરી દીધું. હવે મેલું નહીં થવા દેવા માટે આ સંત સમાગમ કાયમ કરજો એમ કીધું. એક દી નહીં, કાયમ. એટલે હરિગુરુ સંતો ભેગો હળી મળીને રહેજો.
અને આ જે ગુરુનો ઉપદેશ છે એને લક્ષમાં રાખજો. બોલો સતગુરુ મહારાજની જય. હવે આપણા આંગણે ગિરીશ ભગત આયા છે, એમને ઉપદેશ લીધો છે. સારું કહેવાય, હું રાજી થયો છું. આ તો બધા ઉપદેશી છે જ. હવે એમને હું રામ સાગર આપું, આપણાને અમૃત વાણી સંભળાવે, મોજ કરાવે. ધન્યવાદ છે. સારું ને?